વનિતા વિશ્રામ ખાતે 3 દિવસ માટે ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરની વિવિધ જાણીતી બ્રાન્ડ દ્વારા સ્ટોલનું લગાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેરના જાણીતા બી ક્રીમીની આઈસ્ક્રીમનો પણ આસિફભાઈ બિસ્મિલ્લા દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યો હતો, તેમજ સુરત શહેરની જાણીતી ડેરી સુમુલ ડેરી દ્વારા પણ આ ફૂડ એક્સપોમાં સ્ટોલ લગાવવામાં આવ્યું હતું। આ સ્ટોલ પર સુમુલ ડેરીની વિવિધ પ્રકારની વાનગીઓ તેમજ અન્ય વસ્તુઓ પણ મૂકવામાં આવી હતી। जी, मेरा नाम मोहम्मद बिस्मिल्लाह बी क्रीमी का ओनर हूँ। जी, अभी हम यहाँ आए थे वनिता विश्राम ग्राउंड में। यहाँ पे फूड मैक का एग्जीबिशन था, हमारे को बहुत अच्छा लगा यहाँ आके। यहाँ पे सुर्खियों का रिस्पांस बहुत अच्छा मिला। बेसिकली हमने यहाँ एक ऑफ़र रन की थी जिसमें कुल्फ़ीस बाय 1 गेट 1 फ्री पे थी, आइसक्रीम थी और थिक शेक्स थे। उसमें हमने बहुत अच्छी ऑफ़र चलाई, सुर्खियों ने भी बहुत एंजॉय किया ये ऑफ़र को। हमारे को बहुत अच्छा रिस्पॉन्स मिला इधर, और अगले साल भी हम इधर आएंगे। और अगर आपको हमारी कोई स्टोर पे अगर आपको बी क्रीमी की और आइटम्स ट्राई करनी हो तो आप रेलवे स्टेशन, सफल स्क्वायर और भी बहुत सारी जगह पे आउटलेट है, वहाँ पे आप विज़िट कर सकते हो। वहाँ पे आपको थिक शेक, फालूदा, मिल्क शेक, आइसक्रीम, जूस ये सब मिलेगा। बी क्रीमी मेनली किस प्रोडक्ट को ज़्यादा बी क्रीमी में मेन जो है वो सर थिक शेक्स अवेलेबल है। थिक शेक्स है, हम थिक शेक किंग ऑफ सूरत कहलाते हैं बेसिकली। जी सर। हाँ जी, तो હું વિપુલ ઉલવા, ઇન્ચાર્જ સેલ્સ સુમુલ ડેરી સુરત। અહીંયા વનિતા વિશ્રામ ખાતે 6 તારીખથી 9 તારીખ સુધી ફૂડ મેક એક્ઝિબિશન જે થયું એમાં સુમુલ ડેરીનો એક સ્ટોલ રાખવામાં આવેલો, અને એ એક્ઝિબિશન દરમિયાન સુમુલ ડેરી દ્વારા વિવિધ ઓફર રાખવામાં આવેલી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ આપણે તો લસ્સી જે છે એ 20 રૂપિયાની MRP છે, જેને 30માં 2 આપવામાં આવે છે। એની સિવાય ખાખરા, ફરસાણ તેમજ ચામાં આકર્ષક ઓફર સાથે સુમુલ ડેરીની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહી હતી આ સ્ટોલ દરમિયાન। તેમજ સુરતની જનતાને જે સુમુલની શુદ્ધ પ્રોડક્ટ્સની વાનગીઓ બનાવીને પીરસવામાં આવેલી હતી, જેમાં પનીર ચીલી તેમજ સેન્ડવિચ અને ચીઝ સેન્ડવિચ જેવી આઈટમ પણ આપણે બનાવીને પીરસી હતી, જેનો સુરતની જનતાએ ખૂબ જ લાભ લીધો છે અને અમને બહુ સારો પ્રતિસાદ રહ્યો છે આટલા દિવસો દરમિયાન।